સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરશું. આપણને દરેક એક્ઝામમાં એવું પૂછાતું હોય છે કે બંને કાંટા કેટલા વાગે ભેગા થાય, બરાબર. તમને હવે જોઈશું કે આપણે એને શોર્ટ ટ્રીક, એકદમ શોર્ટમાં આપણે સૂત્ર પ્રમાણે પણ ગણી શકીએ છીએ. આપણને અહીં આપ્યું છે, પહેલાં આપણે ક્વેશ્ચનને જોઈ લઈએ. 9 અને 10 વાગ્યાની વચ્ચે, 9-10 વાગ્યાની વચ્ચે બંને કાંટા કેટલા વાગે ભેગા થાય. તો આ પ્રમાણે આપણે સૂત્ર જોઈએ. બંને કાંટા ભેગા થાય તે માટે હંમેશા સૂત્ર યાદ રાખજો, ગેપ ગુણ્યા 12/11. આ આપણું શું છે? સૂત્ર છે. હવે જોઈશું ગેપ. તો ગેપ માટે આપણે શું કરશું? આપણને અહીં સમય આપી દીધો છે, 9 વાગ્યાનો સમય આપ્યો છે, બરાબર. તો 9 વાગ્યાનો જે સમય આપ્યો છે, તો 9 થી 10 વાગ્યા વચ્ચે આપણે વચ્ચે કેટલા 5 મિનિટનો કાંટો આવશે. 5 શું? 1 2 3 4 5 એવું 9 અને 10ની વચ્ચે કેટલા 5 મિનિટનો સમય ગણાશે. તો 9 ગુણ્યા 5 બરાબર શું આવી ગયો આપણો ગેપ? 45. 9 × 5 = 45. હવે સૂત્ર પ્રમાણે જોઈએ તો ગેપ ગુણ્યા 12/11. ગેપ આપણને કેટલો જવાબ મળ્યો? 45. તો 45 હવે સૂત્રને મૂકી દઈએ 12/11. તો 45 ગુણ્યા 12/11 કરશું તો 45ને 12 વડે તમે ગુણશો તો કેટલો જવાબ આવશે? 540 ને છેદમાં 11. હવે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 49ને 11 વડે ગુણશો તો જે આપણને જેટલા 539. હવે આમાં આપણે 1 ઉમેરી દઈશું તો કેટલા આવી જશે? 540. તો આપણે જવાબ અપૂર્ણાંકમાં ફેરવતા શું મળી ગયું? 49 1/11. એ આપણો શું આવી ગયો? આન્સર આવ્યો. હંમેશા યાદ રાખજો કે ગેપ ગણવામાં તમને ભૂલ ના થાય. ગેપ માટે જે સમય આપણને 9 આપ્યું છે ત્યાંથી લઈને તમારે શું કરવાનું છે? 10 વાગ્યાનો સમય આપ્યો છે આપણને. તો 9 થી 10 વાગ્યાને કેટલી 5 મિનિટ થાય તો 9 ગુણ્યા 5 કરી દેવાનું. તો આપણને એ જે જવાબ મળે તે ગેપનો સમય છે, બરાબર. અહીંયા 12/11 સૂત્ર આપણું સૂત્ર છે. બંને કાંટા કેટલા વાગે ભેગા થાય એ માટે. તો આપણે જે સૂત્ર પ્રમાણે આપણે જો ગણશું તો 12/11 મૂકીને આપણે ગણતરી કરી શકીએ છીએ.